તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં, જેમાં ટાટ ભરતી વિશે આજે વાત કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન રાખજો. તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચના છે. ટાટ ભરતી માટે ગ્રાન્ટેડનું ક્યારે જાહેર થશે તો એની વાત છે. તો ઘણા ઉમેદવારોએ ફોન કોલ્સ કરેલા હતા, તો એ બધા કહેતા હતા કે સાહેબ ક્યારે જાહેર થશે. તો અમે પણ માહિતી મેળવેલી છે. તો એમાં એમ કહે છે કે ભાઈ સમિતિ નિર્ણય લેશે એમ થશે. પહેલાં એમ જે પણ કર્મચારી છે એ એમ વાત કરે છે કે સમિતિ નિર્ણય લેશે એમ થશે, પરંતુ ફરી પાછો એને એ જ નંબર પર બીજા નંબર પરથી કોલ કરવામાં તો ત્યાં એમ જણાવે કે ભાઈ સરકારને આ બધું સોંપી દીધેલ છે, સરકાર જેમ નિર્ણય લે એમ થાય. તો આ એક રમત જેવું થઈ જાય કે ભાઈ સરકાર કહે કે સમિતિ પાસે બધી કામગીરીનું છે. આપણે સરકાર એમ કહી દે, ઉદાહરણ તરીકે કોઈ એવું કામ હોય કે જે સમિતિ જ કરતી હોય, તો સરકાર પણ તમને ખબર હોય એ પ્રમાણે કે ભાઈ એમ કહે કે એ સમિતિનું કામ છે, સમિતિ બધું ધ્યાન રાખે અને સમિતિ કરવાની છે. અને આપણે સમિતિને પૂછો તો એ કે અમે બધું છે એ સરકારને સોંપી દીધેલ છે. ભાઈ સરકાર જેમ નિર્ણય લેશે ને એમ થશે, અહીંયા અમને પૂછતા નહીં. એમ પૂછતા નહીં એમ તો નથી કીધેલું, પરંતુ એમ કહી પણ ના શકે. અને જો એમ કહે તો પછી ખોટો હોબાળો થાય. એના કરતાં એ એવું ના કહે, પરંતુ એ જવાબ એ રીતે આપે છે જેથી કરી એનો મતલબ જ ભાઈ એ રીતનો ચોખ્ખો થાય કે અમને પૂછતા નહીં. એટલે આમાં ટાટ ભરતીનું ગ્રાન્ટેડ માટે છે એ જાહેર નહીં થાય. અત્યારે હાલ તેની ભરતી સ્થગિત થઈ ગઈ હોય એ પ્રમાણે લાગે છે. કારણ કે જો ભરતી ચાલુ હોય તો આ તમામ ભરતીનું બધું કાર્યવાહી આગળ વધે છે. તો આપણે એ ટાટ ભરતી છે એનું પણ વધવું જોઈએ. તો એ પ્રમાણે એમાં કંઈ પણ અપડેટ આવતી નથી અને એનું કંઈ પણ કામ છે એ આગળ વધતું નથી. તો ટાટ ભરતીનો જો હવે તમામ ઉમેદવારો મળીને આંદોલનની વાત કરે છે, તો જો આંદોલન અથવા કંઈ થશે તો એની ફૂલ અપડેટ પણ અમે તમારા સુધી 100% સૌથી પહેલાં પહોંચાડતા રહીશું. એના માટે જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. હજુ સુધી મિત્રો કંઈ થયું નથી, તમને જણાવી દો. ભાઈ આ વિડીયો બનાવવાનો હેતુ જે છે કે તમને જણાવું કે ભાઈ ટાટ ભરતી ગ્રાન્ટેડ માટે હજુ સુધી કંઈ અપડેટ આવેલી નથી. અને તમે બધાએ કોમેન્ટ કરતા હતા એનો જવાબ છે કે ભાઈ સમિતિ કહે કે સરકારને સોંપેલું છે અને સરકાર કહે કે સમિતિને સોંપેલું છે. તો આ પ્રમાણે અપડેટ હતી. એટલે આ બધું ગોળ ગોળ રમાડવાનું કામ છે. આમાં કંઈ પણ બીજું કંઈ જાહેર થયું નથી. એ તમને બસ જણાવવાનું હતું. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.